હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વાઘેલા સ્ટડી ચેનલ. વિદ્યાર્થી મિત્રો, વાઘેલા સ્ટડી ચેનલમાં તમે સૌ પ્રથમ આવ્યો હોય તો આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હવે આજે આપણે ધોરણ 11 સામાન્ય પ્રવાહ આર્ટ્સનો વિષય સંસ્કૃતનું સોલ્યુશન લેવાનો છે. સંસ્કૃત માટેના A, B, C વિભાગનું સોલ્યુશન અગાઉ અપાઈ ગયું છે. હવે ડી અને ઈનું સોલ્યુશન આપણે લેવાનું છે. તો વિભાગ ડીનું સોલ્યુશન ધ્યાન આપો. સૌથી પહેલાં પેરેગ્રાફ આપેલા છે, ગદ્યખંડ, અને તે વાંચી અને પ્રશ્નોના જવાબ દેવાના છે. તો પ્રશ્ન અને તેના ઉત્તર પણ અપાયેલા છે, છતાં અંદર ફકરામાંથી કઈ રીતે જવાબ ગોતવા એ આમાં સમજાવીને આપેલા છે. તમે જો પહેલો, બીજો, ત્રીજો બધા જવાબ ક્યાં આપેલા છે, ક્યાં આવેલા છે એ બધું ટીક કરેલું છે. તો તમે એ પણ યાદ રાખો તો તમારે ઉત્તર ગોખવા ન પડે અને ફકરામાંથી તમે જવાબ લખતા આવડી જાય તમને. તો જો આ પહેલો ફકરો, એના અહીંયા ઉત્તર પણ આપેલા છે. પછી આ બીજો પેરેગ્રાફ, તેના ઉત્તર ટીક કરેલા છે. પ્રજાપતે ત્યાંથી પહેલો, આસનેથી બીજો, એવી રીતે બધા ચાર સવાલ છે અને ચારે જવાબના ટીક થયેલા છે ઉત્તરો, અને આપેલા છે ઉત્તરો કઈ રીતે બને છે અને ફકરામાં ટીક કરેલા છે મેં, તમે જોઈ શકો છો. હવે ત્રીજો પેરેગ્રાફ, તેમાંય તે સવાલો છે, તેના નીચે ઉત્તર આપેલા છે અને પેરેગ્રાફમાં પણ બધા જવાબ ટીક કરી દીધેલા છે. તો તેમાંથી પણ તમે કયો જવાબ ક્યાં આવેલો છે એ તમે જોઈ શકો છો. ત્યારબાદ ચોથો પેરેગ્રાફ, જો આ ચોથો પેરેગ્રાફ, બધા તેમાંય જવાબો, જો પહેલો જવાબ ઉપર ટીક થયેલો છે, બીજો નીચે છે દેહલી લખ્યું ત્યાંથી, પછી ત્રીજો એતેશ્યુ, ચોથો ભારતસ્ય, આવી રીતે ચારે ચાર જવાબ ટીક થયેલા છે. અને સવાલ, આ પ્રશ્નો છે, આ તેના ઉત્તરો અપાયેલા છે નીચે. હવે પાંચમો પેરેગ્રાફ અને તેના પણ સવાલો છે. જો પહેલો, પછી આ બીજો, ત્રીજો જો પેન્સિલથી ટીક કરેલો છે જોજો વ્યવસ્થિત, અને ચોથો, અને ડાયરેક્ટ ગોખવા હોય તો પ્રશ્નોના નીચે ઉત્તરો અપાયેલા છે. બરાબર. ત્યારબાદ ગુજરાતીના સવાલોને ગુજરાતીમાં તેના જવાબો. તો ગદ્ય 20માં પાઠના 5 સવાલો છે, ના પાંચે પાંચના જવાબો આપણે જોઈએ. તો જો આ રીતના પાંચે પાંચના જવાબ. આ ચોથાનો જવાબ, જુદા જુદા ધાન્યમાં કયું અન્ન શ્રેષ્ઠ છે? તો ડુંડાવાળા ધાન્યમાં લાલ ચોખા, એટલે કે શાટીના ચોખા, સિંગવાળા ફાડાવાળા ધાન્યોમાં મગ, અનેક પ્રકારના દૂધમાં ગાયનું દૂધ, શરીરને જીવનીય શક્તિ આપનારા અનેક પદાર્થોમાં દૂધ શ્રેષ્ઠ અન્ન છે. બીજું, પિત્તનું શમન કોના કોના દ્વારા થાય છે? જવાબ, પિત્તનું શમન મધ અને ઘી વડે થાય છે. પહેલું સવાલ પહેલો, ચંદનની શ્રેષ્ઠતા કઈ કઈ બાબતમાં છે? જવાબ, ચંદનની શ્રેષ્ઠતા દુર્ગંધ હરવાની બાબતમાં તેમજ દાહ કે ગરમીને શમાવવા માટેના લેપનોની બાબતમાં છે. ત્રીજું, સર્વરસ એટલે શું? તેમાં કયા કયા રસનો સમાવેશ થાય છે? જવાબ, ભોજનના સંદર્ભમાં સર્વરસ એટલે 6 રસો: મધુર, અમ્લ, લવણ, તિક્ત, કષાય અને કટુ, એટલે કે ગળ્યો, ખાટો, ખારો, કડવો, તુરો અને તીખો, આ 6 રસો. પાંચમો સવાલ, અનારોગ્ય કરનારી બાબતોમાં કઈ મુખ્ય છે? તો અનારોગ્ય એટલે કે માંદગી કરનારી બાબતોમાં કુદરતી આવેગને હાજતને રોકવાની ક્રિયા મુખ્ય છે. 10મો પાઠ, તેના 5 સવાલો, 5 સવાલો, બરાબર, અને પાંચે પાંચના જવાબો. જો પહેલો જવાબ, અઈ અને અય્ય અવયવના અર્થભેદનો ખ્યાલ આપો. તો જવાબ, અઈ એ અવયવ પ્રશ્ન કરવાના સંદર્ભમાં અને અય્ય એ અવયવ ક્રોધ અને શોક વ્યક્ત કરવાના સંદર્ભમાં વપરાય છે. ત્રીજો સવાલ, જન્મક્રિયાને કહેવા માટે કયા કયા ધાતુઓ વપરાય છે? તો તેમાં ઉદ પ્લસ પદ, પછી ઉત્પદ્ધતે, પછી જનમાંથી જાય તે,
પ્ર પ્લસ રૂહ, પ્રરોહતિ અને ઉદ પ્લસ ભૂ ઉદ્ભવતી આ ધાતુઓ વપરાય છે. 5મો, ક શબ્દ જ્યારે પુલ્લિંગમાં વપરાય છે ત્યારે કયા કયા અર્થ આપે છે? તો તેમાં 7 અર્થ થાય: બ્રહ્મા, આત્મા, રવિ, મયુર, અગ્નિ, યમ અને અનિલ વાયુ. 4થો સવાલ, ધન્વંતરી અને ચંદ્ર માટે અબ્જ શબ્દ શા માટે વપરાય છે? જવાબ, અબ્જ શબ્દ પુલ્લિંગમાં હોય ત્યારે તે ધન્વંતરી અને ચંદ્રના અર્થમાં વપરાય છે. બીજો, નિગ્રહણ શબ્દ ક્યારે ભોજનનો અને ક્યારે ગળાનો અર્થ આપે છે? તો નિગ્રહણ શબ્દ નપુંસકલિંગમાં હોય ત્યારે ભોજનનો અર્થ આપે છે અને પુલ્લિંગમાં હોય ત્યારે ગળાનો અર્થ આપે છે. દ્વિતીય પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આ 5 સવાલો આટલા 6 એના જવાબો. સવાલ પહેલાનો જવાબ, સમય સતત ચાલે છે તે દર્શાવવા કવિ શું કહે છે? તો જવાબ, કવિ કહે છે કે સમય સતત ચાલ્યા કરે, દિવસ રાત, સાંજ સવાર, શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે. સમય મનુષ્યો સાથે ક્રીડા કરે છે અને આયુષ્ય વીતતું જાય છે. યમ, 6થો સવાલ, યમ કોની ચર્ચા કરતા નથી? જવાબ, જેણે શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કર્યું હોય, ગંગાજળના નાનકડા ટીપાનું પણ સેવન કર્યું હોય, તેમજ જેણે એક વાર પણ ભગવાન શ્રી વિષ્ણુ શ્રી કૃષ્ણની પૂજા કરી હોય તેની યમરાજ પણ ચર્ચા કરતા નથી. 5મો, મનુષ્ય કયા દુર્ગુણોને ત્યજીને આત્મા અંગે વિચારવાનું છે? જવાબ, મનુષ્ય કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે મનોવિકારો અને દુર્ગુણોને ત્યજીને હું કોણ છું એ સનાતન પ્રશ્નો ઉકેલીને પોતાને દેહ નહીં પણ દેહી સમજવાનો પુરુષાર્થ કરવાનો છે. મનુષ્ય પોતે સતત આત્મિક સ્થિતિમાં સ્થિર રહેવાનું વિચારવાનું છે. બીજું, સત્યનું પરમ નિધાન કયું છે? જવાબ, જે સત્ય વડે ઋષિમુનિઓએ પોતાની કામનાઓ પૂર્ણ કરી છે તેઓ જીવન મરણના ચક્રને ઓળંગી જાય છે અને તેઓ નિરંતર મુક્ત થઈ જાય છે. જ્યાં સત્યનું શ્રેષ્ઠ આશ્રય સ્થાન છે તે સત્યનું પરમ નિધાન છે. ત્રીજો, બ્રહ્મતત્વને સૂર્ય કેમ પ્રકાશી શકતો નથી? જવાબ, બ્રહ્મતત્વ સ્વયં પ્રકાશિત છે, તેને અન્ય કોઈના પ્રકાશની આવશ્યકતા નથી. સૂર્ય, ચંદ્ર અને તારાઓનો સમૂહ, વીજળીઓ અને અગ્નિ બ્રહ્મતત્વને કારણે જ પ્રકાશમાન છે. તે પ્રકાશતા જ બધું પ્રકાશી ઉઠે છે. તેના પ્રકાશ વડે આ બધું પ્રકાશે છે. આમ બ્રહ્મતત્વને સૂર્ય પ્રકાશી શકતો નથી. ચોથો, એકત્વના દર્શનનું ફળ શું છે? જવાબ, જ્યાં જે એકમાંથી બધું ઉત્પન્ન થતું હોય અને તે એકમાં જ સમાઈ જતું હોય ત્યાં પ્રાપ્ત વસ્તુનો મોહ અને વિગત વસ્તુનો શોક કરવાનો રહેતો નથી. આમ તે એકને વિશેષ રૂપે જાણનાર, એકત્વનું દર્શન કરનાર મોહ કે શોકની અનુભૂતિ ન કર્યાનું ફળ પ્રાપ્ત કરે છે. પછી આ પ્રથમ પરીક્ષાના સવાલો 5 સવાલો છે. પહેલો, દોહન ક્રિયાની વિશેષતા સમજાવો. જવાબ, જો આ રીતે જવાબ છે, હું વાંચતો નથી, તમે વાંચી લેજો. બીજો સવાલ, રાજા કેવો હોવો જોઈએ? તો એનો જવાબ છે. ત્રીજો સવાલ, ઓશનસ તરીકે કોણ ઓળખાય છે? શુક્રાચાર્ય. ચોથો સવાલ, ભીમસેનને માર્ગમાં રહેલ વાનર અભૂતપૂર્વ કેમ લાગે છે? 5મો, લેખક પુસ્તક સંદર્ભે શા માટે નિશ્ચિંત હતા? તો એનો જવાબ. હવે અર્થ વિસ્તાર. જો કુલ અર્થ વિસ્તારો જોઈએ તો પહેલો, બીજો, 3, 4, 5, 6, 7, 8 છે અર્થ વિસ્તાર. 8ના જવાબો. જો પહેલાનો જવાબ આ રીતે અર્થ વિસ્તાર છે. આ રીતે ગુજરાતીમાં તેનો વિસ્તાર કરવાનો છે. તો જો આ રીતે એનો જવાબ અપાયેલો છે પહેલાંનો, તો આ રીતે આખો જવાબ કમ્પ્લીટ કરવાનો. પછી બીજો અર્થ વિસ્તાર, તેનો જવાબ આટલો જ છે, તેને તમે વિસ્તાર કરજો.
કે જો શું કીધું છે કે જે વાસ્તવિક કથન છે અને જે સર્વ લોકોને માટે સુખ આપનાર છે તે સત્ય છે એમ જાણવું. અસત્ય તેનાથી ઉલટું હોય છે. આમાંથી તમે લંબાવજો, બરાબર. સત્ય અસત્ય વિશે લખવાનું છે, સુખ અને દુઃખ વિશે લખવાનું. સત્ય સુખ આપે છે, અસત્ય દુઃખ આપે છે. સત્યની હંમેશા જીત થાય છે. સત્ય આગળ જતાં ગમે તે વ્યક્તિને જીવનમાં ઉપયોગી થશે અને અસત્ય ગમે ત્યારે બહાર આવશે ત્યારે એ વ્યક્તિને નુકસાન કરશે. આવું બધું સત્ય અસત્ય વિશે લખજો. ત્રીજાનો જવાબ તો વિસ્તારથી અપાયેલો છે, તો આમાં જેમ છે એમ પાકું કરજો. જો આ રીતે આ વિડીયો પોસ્ટ કરીને પાકું કરવાનું, બરાબર. એટલે હું ઝડપથી જવા દઉં છું, તમે વિડીયો પોસ્ટ કરીને પાકું કરજો. ચોથું એનું ટૂંકમાં છે, તો વિસ્તાર કરજો. જે તપ કરે છે, જે પ્રયત્ન કરે છે અને જે દાન આપે છે, ક્રોધ તેનું બધું હરી લે છે. તેથી ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. હવે માનો કે આમાં શું કહેવા માગે છે કે હવે તપે કરો છો, તમે પરિશ્રમ મહેનત કરો છો, પ્રયત્ન કરો છો, દાન આપો છો, આ બધા સદ્ગુણો છે. તપ કરવું, મહેનત કરવી, પરિશ્રમ કરવો, દાન આપવું. પણ આ સાથે જો તમે ક્રોધ કરો છો તો આ ત્રણેય વસ્તુ નકામી છે. આ ત્રણેયનું પુણ્ય જે છે એ તમારું હરી લેવામાં આવે છે. તો ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. જો આટલું તમે કરતા હોય તો ક્રોધનો ત્યાગ કરવો જોઈએ. પાંચમાનો તો વિસ્તાર જ છે, એમાં તમારે કાંઈ નથી કરવાનું. જેમ આપેલું છે તેમ વિસ્તારપૂર્વક તમારે લખવાનું છે, આવી રીતે. છઠ્ઠામાં વિસ્તાર કરેલો છે, તો તેમાં પણ જે રીતે આપ્યું છે તે વિડીયો પોસ્ટ કરીને લખજો. સાતમું, જે મોટા કાર્યને માટે હર્ષ પામતો નથી અને આફતમાં શોક કરતો નથી તે ખરેખર પ્રજ્ઞાવાન છે. તે દમનશીલ દ્વિજ કહેવાય છે. તો તેમાં શું કહેવા માગે છે કે એવી વ્યક્તિ કે જે કાર્ય મોટા મોટા કરે છતાં એને અભિમાન ન આવે, હર્ષ ન પામો એટલે અભિમાન ન આવે, અને ગમે ત્યાં મુશ્કેલીમાં મુકાઈ જાય તો શોક ન કરે, ઉદાસ ન રહે, કે તેને પ્રભુ ઉપર પૂરો વિશ્વાસ હોય છે કે જે ઈશ્વર કરે તે સારું કરશે અને તે મુશ્કેલીમાંથી પણ બહાર આવી જાય છે. તો આવો માણસ કે જેને સુખમાં હર્ષ ન થાય, દુઃખમાં શોક ન થાય, તે ખરેખર પ્રજ્ઞાવાન છે. પ્રજ્ઞાવાન એટલે બુદ્ધિશાળી છે અને તે દમનશીલ સંયમી માણસ કહેવાય. આઠમો વિચાર એ તો વિચાર વિસ્તાર કરેલો જ છે, તો એ તમારે કંઈ કરવાનું રહેતું નથી, જેમ આપ્યું એમ કરવાનું. ચોથામાં ખાલી જગ્યા પૂરવાની છે. જો આ બધી ખાલી જગ્યા પૂરાયેલી છે, પાકી કરી નાખજો. પૂરેપૂરા સંસ્કૃતમાં માર્ક આવે એવું કરવાનું છે. અને જોડકા, જો આ રીતે બધા જોડકા અપાયેલા છે, તો એ જોડકાના નીચે ઉત્તર આપેલા છે, તો જોડકા આવી રીતે પાકા કરવા. વિડીયો પોસ્ટ કરીને પાકો કરવાનું શરૂ કરી દેવાનું. ને આ સાથે જો જોડકા, કુલ 3 જોડકા આવી રીતે અપાયેલા છે, તો આ સાથે વિભાગ ડી અહીંયા પૂરો થાય. આ રીતે તૈયારી કરજો એટલે વિભાગ ડીના પૂરેપૂરા માર્ક આવી જાય. થેન્ક યુ વેરી મચ.